ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરીક્ષાવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે, એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. પરિષદનો ચેરમેન હોય તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. રાજ્યમાં વધતા ઈંધણના વપરાશ અને મોંઘવારી વચ્ચે હવે સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. તો આવો જાણીએ આ મહત્વના નિર્ણયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના અધ્યક્ષસ્થાને આજે મંત્રીમંડળની બેઠક મળી. ખાસ તો મંત્રીમંડળે વડાપ્રધાનશ્રીની હમણાં જે મુલાકાત રાજ્યની લીધી, વિવિધ કાર્યક્રમો, ભગવાન સોમનાથ મહાદેવના જીર્ણોદ્ધારના 75મું વર્ષ, સરદાર સાહેબનો સંકલ્પ, પૂજા અર્ચના કાર્યક્રમો, અભિવાદન, રોડ શો અને સભા દ્વારા આપણે ઐતિહાસિક સાંસ્કૃતિક ધરોહરો એની જાગૃતતા અને નવી પેઢી માટેનું જોડાણ એવા ઐતિહાસિક કાર્યક્રમમાં ભાગ લીધો. આપ સૌ જાણો છો. જામનગર ખાતે પણ મોડી રાત્રે એ પહોંચ્યા તો પણ વગર રોડ શોના આયોજને સમગ્ર જામનગરની જનતા એ લાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈને ઝલક જોવા માટે ઉમટી પડી હતી. એક સભા પણ થઈ. બરોડા ખાતે પણ સરદારધામના કાર્યક્રમ ઉપરાંત ભવ્ય અભિવાદન, ઝીલવાનો રોડ શો દ્વારાનો પણ કાર્યક્રમ એ સફળતાપૂર્વક પૂરો થયો. સફળતાપૂર્વકની કાર્યક્રમો અને વડાપ્રધાનશ્રીના નવા વાઇબ્રેશન એ પણ રાજ્યને આપતા ગયા હતા. વિશેષ એમનો પણ સ્વીકાર કરીને મુખ્યમંત્રીશ્રીને અભિનંદન આપ્યા. માનનીય ભૂપેન્દ્રભાઈએ હમણાં જ સરકારનું બજેટ, એમાં અંદાજપત્રમાં નવી બાબતો જે સમાવેશ થયો છે. ભૂતકાળમાં પણ એમણે સૂચનાઓ આપી હતી, પણ આજે પણ એને આ વાત કરી છે. સૈદ્ધાંતિક મંજૂરીઓ એ બજેટની સાથે જ ગણી લેવી, એ પ્રમાણે એમણે રિવ્યૂ કર્યો. 80% નવી બાબતોની સૈદ્ધાંતિક મંજૂરીઓ એ અપાઈ ગઈ હતી. 20% ચૂંટણી હોવાના કારણે, અન્ય રાજ્યમાં સેક્રેટરી હોવાના કારણે બાકી હતી, એ પણ પૂરી કરીને સૈદ્ધાંતિક મંજૂરીઓ પણ આપી દેવાની સૂચનાઓ એ માનનીય મુખ્યમંત્રી છે લોકોના કામ ત્વરિત થયા એના માટે આપી છે. ને પહેલી વખત આ પ્રકારે બજેટ મુકાણું હોય અને સૈદ્ધાંતિક મંજૂરી ગણીને કામ આગળ વધે એવું પણ ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં એ બન્યું છે. ત્યારે આવનારા સમયમાં એ કામો પણ ઝડપથી થશે અને એવી સૂચનાઓ પણ એમણે આપી છે. નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવા જેવું છે, ત્યારે શિષ્યવૃત્તિઓ વિદ્યાર્થીઓની જે મળી રહી છે એમાં કાંઈ મુશ્કેલી ન પડે ને ત્વરિત મળે એમની પણ સૂચના ચીફ સેક્રેટરીને આપી છે. ડીઝલ પેટ્રોલના જથ્થાની સમીક્ષા એ પણ મુખ્યમંત્રીએ લીધી છે. કંટ્રોલ રૂમ દ્વારા પણ એનું મોનિટરિંગ, ગઈકાલે નાની મોટી જે પરિસ્થિતિ સર્જાણી, કંટ્રોલ રૂમ ખોલીને ચીફ સેક્રેટરી સ્વયં એ મોનિટરિંગ કરી રહ્યા છે અને જ્યાં જેવી જરૂરિયાત થાય એ પ્રમાણેનું સપ્લાયની પણ વ્યવસ્થાઓ એ રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ દેશના વડાપ્રધાન બન્યાને તરત જ આપ સૌ જાણો છો કે ટેકાના ભાવ દર વર્ષે ખેડૂતોના હિતકારી નિર્ણયોમાંનો એક મહત્ત્વનો નિર્ણય એ કેન્દ્રીય કેબિનેટે માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં લીધો. 26-27ના ટેકાના ભાવ અલગ અલગ જણસના જાહેર તેના માટે ખાસ કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનો
રાજ્ય સરકારના ખેડૂતો વતી આભાર માનવામાં આવ્યો. એની ડિટેલ હું આપને આપીશ કે મણે કેટલા રૂપિયાનો વધારો એ ખેડૂતોના હિતમાં કેન્દ્ર સરકારે કર્યો છે. એક સંયુક્ત સંસદીય સમિતિ એ ગુજરાતની મુલાકાતે આવી રહી છે. એક રાષ્ટ્ર એક ચૂંટણી માટે બંધારણમાં 129માં સુધારા વિધેયકનો અભ્યાસ કરી રહેલી આ કમિટી 19 મેથી 3 દિવસ માટે રાજ્યની મુલાકાતે આવવાની છે. આ સમિતિમાં પૂર્વ મંત્રી અને ભાજપના નેતા અનુરાગજી ઠાકોર અને અન્ય પક્ષના પ્રતિનિધિ મળીને કુલ 39 જેટલા સભ્યો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે રોકાણ કરવાના છે. 20 મેના રોજ મુખ્યમંત્રીશ્રીને તેઓ મળવાના છે. અલગ અલગ બેઠકો યોજીને મુખ્ય સચિવ, પોલીસ વડા, અન્ય વરિષ્ઠ અધિકારીઓ એની સાથે પણ બેઠકો યોજીને વન નેશન વન ઇલેક્શન અમલીકરણ માટેનો પરામર્શ એ કરવાની છે. જેમ નરેન્દ્રભાઈનું ગુજરાતમાં બંગાળની વિધાનસભાની ભવ્યાતિ ભવ્ય જનતા જનતા આશીર્વાદ પછી આવવાનું થયું, સમગ્ર દેશની ખુશી એ બંગાળ જીત્યા હોય એ પછી સમગ્ર દેશનો રાજીપો એ પણ જોવા મળ્યો. અને માનનીય મોદી સાહેબની એ મુલાકાત સાથે સાથે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે ચૂંટણીની વ્યવસ્થા અને વ્યૂહરચના આદરણીય અમિતભાઈ શાહ કરી રહ્યા હતા, આપ સૌ જાણો છો. એની પણ મુલાકાત એ ગુજરાતમાં આજે રાત્રે આવી રહ્યા છે. 2-3 દિવસની એમની પણ મુલાકાત છે. ત્યારે ગાંધીનગર દશેલા ખાતે મધુ ડેરીના 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતા ધરાવતો ફુલ્લી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત ગાંધીનગર મહાનગરપાલિકા વિવિધ ગાર્ડન, પાણીની ટાંકી, નર્મદા જલ વિતરણ, પુસ્તકાલય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એમ કુલ મળીને 600 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એ માનનીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ દ્વારા થશે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇનોવેશન અને કોમ્યુનિકેશન સેન્ટરનું તથા ત્રાગડ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક ખાતે આઈટી અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું પણ ઉદ્ઘાટન એમના હસ્તે થશે. અલગ અલગ રાજ્યની ચૂંટણીઓને ખાસ કરીને બંગાળ જીત્યા પછી અમિતભાઈ શાહનું ગુજરાતમાં આવવું એ ભારતીય જનતા પાર્ટી માટે ને મેં કહ્યું એમ સમગ્ર ભારતને ખૂબ આનંદ છે, ત્યારે ગુજરાતની જનતા માટે પણ આનંદની વાત બની રહેશે. માનનીય વડાપ્રધાનશ્રીએ સમગ્ર દેશને જે પરિસ્થિતિ યુદ્ધની સર્જાણે છે, વૈશ્વિક સ્થિતિ સર્જાણે છે, એમાં અપીલ અને આહ્વાન કરેલું. મને આનંદ છે કે કોઈ વડાપ્રધાનશ્રી એ સબસિડી જાતિ કરવાનું કેમ દેશની જનતા જાતિ કરે, ગેસમાં જેમ ભૂતકાળમાં થયું છે. અતિ ભરોસા અને વિશ્વાસ એ માનનીય મોદી સાહેબ ઉપરનો જનતાનો આપણને દેખાઈ રહ્યો છે. જેમ કે કોરોનામાં પણ વિકટ પરિસ્થિતિની અંદર જનતા જનાર્દને એમણે કરેલી અપીલોને ઝીલી છે અને આહવાનને ઝીલા છે. એ જ પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ કે મોદી સાહેબે જે આહવાન કર્યું એને સમગ્ર દેશની જનતાએ અલગ રીતે પોતપોતાની વ્યવસ્થામાં એ ઝીલીને આવકારીને પોતાની જીવન વ્યવહારને બિઝનેસમાં અમલ પણ કર્યો છે. આવી અતૂટ શ્રદ્ધાનું કેન્દ્ર વડાપ્રધાન માટેની જે શ્રદ્ધા દેશની છે એ તમે એનું બધા જોઈ રહ્યા છે. આવું લાડેલું દેશના નેતૃત્વ વડાપ્રધાનશ્રીએ નરેન્દ્રભાઈએ આ આહવાન કર્યું ત્યારે રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી આદરણીય હર્ષભાઈના વડપણ નીચેની ભાજપની સરકારે પણ કેટલાક નિર્ણયો એ લીધા છે. આખી ડિટેલ હું તમને આપીશ, કેટલીક બાબતો માત્ર આપના ધ્યાન ઉપર મૂકું છું. કોઈપણ સરકારી કામકાજ માટે જરૂરિયાત પ્રમાણે જ પ્રવાસનું આયોજન એ કરવાનું રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રવાસ ન કરીને ઇલેક્ટ્રોનિક ઉપકરણો
અલગ અલગ ટૂલ્સ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને જરૂરી ન હોય ત્યાં સુધી આ પ્રવાસ ટાળીને મીટિંગ બોલાવવાના બદલે વીસી દ્વારા ઓનલાઈન માધ્યમથી બેઠકો યોજવાનો પણ સરકારે નિર્ણય કર્યો છે. અનિવાર્ય ન હોય ત્યાં સુધી વિદેશ પ્રવાસ પણ ટાળવાની રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. વિદેશમાં અલગ અલગ પ્રકારની તાલીમ, પરિસંવાદો, અભ્યાસ વગેરે યોજાતું હોય છે એ બને ત્યાં સુધી ફરજિયાત ન હોય ત્યાં સુધી ટાળવાનું. અન્ય રાજ્યમાં અને કેન્દ્રમાં જે બેઠકો યોજાય છે એમાં પણ સહભાગી થવાનું ફરજિયાત હોય ત્યાં ચોક્કસ જવું પડતું હોય છે. પણ જ્યાં ઓનલાઈન માધ્યમથી થતું હોય ત્યાં એ પ્રકારે કરીને બને ત્યાં સુધી મુસાફરી ઓછી થાય એવો પ્રયાસમાં રાજ્ય સરકારે કાળજી રાખવાનો નિર્ણય લીધો છે. અધિકારી કર્મચારીઓ સરકારી કામકાજ માટે જિલ્લા બહાર શક્ય હોય ત્યાંથી મુસાફરી ટાળીને જરૂર પૂરતી ને જરૂર હોય ત્યાં સુધી મુસાફરી કરીને નિયંત્રણમાં લાવવાનો પણ સરકારનો પ્રયાસ રહે છે. સરકારી અધિકારી કર્મચારીઓ એની પર યોગ્ય નિયંત્રણ રાખવા માટે દરેક વહીવટી વિભાગ તંત્રમાં ઉપલબ્ધ સરકારી વાહનોની સમીક્ષા કરીને વધારાના જે વાહનો છે, દાખલા તરીકે હું પણ મંત્રી તરીકે કોઈ એક પરિષદનો ચેરમેન હોઉં તો મને પણ જે ગાડી મળી હોય તો મેં પણ મારા હમણાં જ ઓફિસમાં કહ્યું છે કે જમા કરાવી દેવાની છે. આ પ્રકારે અનેક અધિકારીઓ અલગ અલગ જગ્યાએ જવાબદારીઓમાં હશે. તો એ બોર્ડ કોર્પોરેશન કંપની હશે, વધારાનો ચાર્જ હશે. મળવાપાત્ર એક મુખ્ય વાહન સિવાય તમામ સરકારી વાહનો તાત્કાલિક ધોરણે વાહન પુલ એટલે વ્હીકલ પુલમાં જમા કરાવી દેવાનો પણ નિર્ણય એ રાજ્ય સરકારે કર્યો છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક વ્હીકલ હોય ત્યાં સુધી એનો ઉપયોગ કરવાનો પણ નિર્ણય સરકારે કર્યો છે. પર્યાવરણને ઈંધણની બચત માટે ખાનગી વાહનનો ઉપયોગ ટાળીને જાહેર વાહનનો ઉપયોગ જેમ કે મેટ્રો, એસટી, બસ, રેલવેનો મહત્તમ ઉપયોગ શક્ય હોય ત્યાં સુધી કરવો. મેટ્રો ટ્રેનનો સમય પણ 11 વાગ્યા સુધી લંબાવવાનો નિર્ણય એ લેવાનો છે. આગામી 6 મહિનામાં તમામ સરકારી કેન્ટીનોમાં પાઇપ ગેસ કનેક્ટિવિટી પીએનજી એ ફરજિયાત બનાવવાનો નિર્ણય પણ સરકારે લીધો છે. તમામ સરકારી સંસ્થાઓમાં ચીજવસ્તુઓ સ્થાનિક ઉત્પાદન, એમએસએમઈ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે ભારતીય મૂળની સેવાઓનો આગ્રહ બને ત્યાં સુધી રાખવો. ખાસ રાજ્ય સરકાર દ્વારા વિનંતી છે સમગ્ર જનતાને ગુજરાતની, કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર કરવામાં આવતી ખરીદીનો બિનજરૂરી સંગ્રહખોરી ન થાય અને ઉત્સાહિત ન થવા માટે થઈને પણ જનજાગૃતિનું એક અભિયાન પણ જરૂર પડે રાજ્ય સરકાર ચલાવશે. પણ રાજ્ય સરકાર વતી હું વિનંતી કરું છું કે કોઈ પણ ગભરાટમાં આવ્યા વગર સંગ્રહખોરી ન કરીએ અને કરતા હોય તો એનું ધ્યાન પણ દોરીએ. અલગ અલગ કાર્યક્રમોમાં બને ત્યાં સુધી સાદગીપૂર્વક અને લોકાર્પણના કાર્યક્રમને વર્ચ્યુઅલથી કરવા માટેનો આગ્રહ એ રાખો. આ પ્રકારે રાજ્ય સરકારે એક એસઓપી ટાઈપ બને ત્યાં સુધી આ પ્રકારનો આગ્રહ રાખીને કામગીરી કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે લીધો છે. આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.